અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં સામાજિક સંસ્થા દ્વારા સીતા અશોક વૃક્ષ અને તેના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમ જેમ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દેશ અને રાજ્યમાં લોકો સંસ્થાઓ દ્વારા અલગ અલગ રીતે શ્રી રામના આગમનને લઈ જુદી જુદી રીતે સ્વાગત કાર્ય કરવામાં આવી રહ્યું છે। સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાના આંગણે હર્ટ્સ એન્ડ વર્ક એનજીઓ દ્વારા રામ ભગવાનના સ્વાગતમાં 21,000થી વધુ સીતા અશોક વૃક્ષો અને તેના રોપા વિતરણનું ભગીરથ કાર્યનું બીડું ઉચક્યું છે। આ કાર્યને પાર પાડવામાં મદદરૂપ થવા માટે ગુજરાત પોલ્યુશન બોર્ડ સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે। કહેવાય છે કે આ વૃક્ષ એ જ છે જેની છાયા નીચે માતા સીતા લંકામાં બેઠા હતા, પ્રભુ શ્રી રામની વાટ જોઈ। આ વૃક્ષ સુરત અને તેની આજુબાજુના આવેલા વિસ્તારોમાં રોપણી કરવામાં આવશે। આ વિશે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિએ કાર્યક્રમના આયોજક અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મુખ્ય અધિકારી સાથે વાત કરીને જાણવાની કોશિશ કરી અશોક વૃક્ષના મહત્વ વિશે જાણકારી મેળવી હતી। સીતા જે લંકામાં વૃક્ષો નીચે રહ્યા તે વૃક્ષો ઘણા દુર્લભ વૃક્ષો છે અને એમના દ્વારા વિતરણ કરવાની એક યોજના બની સચિનમાં, જેમાં મોટી સંખ્યામાં લોકો આપણે જાણીએ આ ફાઉન્ડેશનના લોકો આપણી સાથે જોડાયા છે। જી, આપનું નામ? વિરલ દેસાઈ। શું છે આજનો કાર્યક્રમ આપનો અને શા માટે આ કાર્યક્રમ આયોજન? આપણે કહીએ છીએ કે કણ કણમાં વસે છે રામ, અને એ સાર્થક એવી રીતે થઈ શકે છે કે જ્યારે આપણી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 500 વર્ષ પછી આ આવો રૂડો અવસર આવ્યો છે, તો એ સીતા અશોકનું જે દુર્લભ વૃક્ષ જે છે એ વૃક્ષ એવું છે કે જેમાં એમ કહેવાય છે કે સમૃદ્ધિ વધે, અને ખાસ કરીને જે હમણાં આપણે જોઈએ છે કે એક્ઝોટિક અને જે નોન નેટિવ સ્પીસીસના ઝાડો આપણે આજુબાજુ જોઈએ છે એની જગ્યાએ અગર સીતા અશોક આપણે રોપીએ છીએ તો આવનારી પેઢી જેને હમણાં એન્ઝાઇટી, ડિપ્રેશન કે દુઃખ જે છે એ દુઃખ હરવાવાળું પ્લાન્ટ છે, એટલા માટે આપણે એમ કહીએ છીએ કે અશોક એટલે શોક નહીં થાય એવું વૃક્ષ। તો એ વૃક્ષ આપણે 21,000થી વધુ વૃક્ષો આપણે વિતરણ કરવાના છે। આપણી સાથે જીપીસીબીના અધિકારી પણ આ કાર્યક્રમમાં હાજર છે, એમને મળીને શું આ પ્રોગ્રામ વિશે જાણીએ કે શું કરવા માંગે છે, આમાં જીપીસીબીનો શું રોલ રહેશે એ પણ જાણીએ। જી મેડમ, નમસ્તે, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશનના વિરલભાઈ દેસાઈનો પર્યાવરણ અંતર્ગત કે કોઈ પ્લાન્ટેશન નિમિત્તે કોઈ પણ પ્રોગ્રામ હોય તો જીપીસીબી સાથે હોય જ છે અને જીપીસીબીનો સહયોગ એમાં રહે જ છે। આ પ્રોગ્રામ એટલા માટે વિશેષ છે કે જે 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની થવાની છે, તો એ અંતર્ગત વિરલભાઈએ આ એક બીડું ઝડપ્યું છે કે જે સીતા અશોકના વૃક્ષો છે એ વૃક્ષોનું વિતરણ કરી અને સુરતમાં બને તેટલી વધારે જગ્યાએ એક અશોક વનનું નિર્માણ થાય। હવે પર્યાવરણવિદ તરીકે હું આ મુહિમને એટલા માટે ટેકો આપું છું કે આ જે અશોક વૃક્ષ છે એ અશોક વૃક્ષ ઓક્સિજન મહત્તમ આપે છે પર્યાવરણમાં, સાથે સાથે પર્યાવરણની અંદરના જે ઝેરી વાયુઓ છે એને શોષી લે છે, તો આપણા સુરતનું પર્યાવરણ વધારે શુદ્ધ થશે, એમાં બે મત નથી। તમે જોઈ શકો છો અહીં જે અશોક વૃક્ષ છે તેનું વિતરણ સાથે સાથે તેને ઉછેરવાનું કામ શરૂ કર્યું છે આ એનજીઓ દ્વારા। હજારોની સંખ્યા આ વૃક્ષ સુરત શહેર અને આજુબાજુ વિસ્તારમાં લાગશે। હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।